હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ એક નવા ટોપિકમાં. આજે લઈશું લેક્ચર નંબર 6, ચેપ્ટર 1 એકમો અને માપન, સ્ટાન્ડર્ડ 11. લેક્ચર 4 અને 5માં શું શીખ્યા આપણે ધ્યાન રાખો તો પારિમાણિક વિશ્લેષણની ઉપયોગો શીખ્યા હતા કે પારિમાણિક વિશ્લેષણથી શું શું કરી શકાય. પહેલો ઉપયોગ શું ભણ્યા કે પારિમાણિક વિશ્લેષણથી કોઈ ભૌતિક રાશિના સમીકરણ અથવા સૂત્રની યથાર્થતા ચકાસી શકાય. બીજામાં ભણ્યા કોઈ ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિઓ પર આધાર રાખતી હોય તો એમની વચ્ચેનો સંબંધ મેળવી શકાય, એટલે કે કોઈ ભૌતિક રાશિનું સૂત્ર મેળવી શકાય, એનું સ્વરૂપ મેળવી શકાય. અને ત્રીજું ભણી ગયા કે કોઈ ભૌતિક રાશિના જુદી જુદી એકમ પદ્ધતિના એકમો છે એમની વચ્ચેનો આપણે સંખ્યાત્મક સંબંધ મેળવી શકીએ, ખરું કે નહીં? તો આ 3 ઉપયોગો આપણે લાસ્ટ લેક્ચર સુધી ભણી ગયા. હવે ચેપ્ટર ઓલમોસ્ટ પૂરું થવાની આણી પર છે, એટલે આપણે એકવાર જે બાકીના ન્યુમેરિકલ્સ છે એટલે આજે માત્ર પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ શીખીશું અને બાકી જના જે ન્યુમેરિકલ્સ છે એ આપણે થોડા ડિસ્કસ કરી લઈશું, બરાબર છે? ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલાં આ લેક્ચરની લિંક છે એ તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં, તમારા રિલેટિવ્સને, ગામડાના છોકરાઓ છે જે તમારા ટચમાં હોય એમને શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર છે? ચાલો આગળ વધીએ. ચાલો શું ભણવાનું છે? પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ. ભાઈ આપણે ઉપયોગો શીખ્યા. ઉપયોગોનો મતલબ શું કે પારિમાણિક વિશ્લેષણથી શું શું કરી શકાય, બરાબર છે? તો મર્યાદા શું છે કે પારિમાણિક વિશ્લેષણથી શું ન થઈ શકે એ મર્યાદા કહેવાય. તો સૌથી પહેલી મર્યાદા ભણો. શું છે ભાઈ? એમએલટી ની ઘાતાંકોની સરખામણી કરતા 3 સમીકરણ મળે છે. તેથી જો કોઈ ભૌતિક રાશિ 3 કરતાં વધારે રાશિઓ પર આધાર રાખતી હોય તો તેનું નિશ્ચિત સ્વરૂપ મેળવી શકાતું નથી. આપણે પ્રાઇમરીમાં એમ શીખી ગયા છે 8, 9, 10માં એમ, બરાબર છે કે ભાઈ x બરાબર 3. જુઓ અહીંયા એક ચલ છે, એક મૂલ્ય છે, એટલે મળી જશે. આપણી પાસે એક સમીકરણ આપેલું છે x + y બરાબર 5. હવે હું તમને અહીંયા એક જ સમીકરણ આપું તો x કેટલો અને y કેટલો એ તમે ના કહી શકો. કેમ? કારણ કે અહીંયા 2 અજ્ઞાત છે, એક x એક y. તો 2 અજ્ઞાતને શોધવા માટે, 2 અજ્ઞાતનું મૂલ્ય શોધવા માટે આપણે 2 સમીકરણની જરૂર પડે. તો મેં એક બીજું સમીકરણ આપી દઉં છું તમને કે ભાઈ x - y બરાબર 1. મેં આ ઉદાહરણ આપી દીધું, બરાબર છે? એક બીજું સમીકરણ. હા, તો તમને હવે અહીંયા x અને y ની કિંમત લૂપની રીતે કે અન્ય કોઈ રીતે પણ મળી જશે. તો 2 ચલ છોડવા હોય તો 2 સમીકરણ જોઈએ, એક ચલ જોઈતો હોય તો એક સમીકરણ જોઈએ, તો 3 ચલ માટે 3, 4 ચલ માટે 4 સમીકરણ, ખરું કે નહીં? તો અહીંયા ધ્યાન રાખો, આપણે શું કરતા હતા કે કોઈ ભૌતિક રાશિ સપોઝ છે z, એ કોઈ a ઉપર આધાર રાખે છે તો એની a ઘાત, b ઉપર આધાર રાખે છે તો એની b ઘાત, c ઉપર આધાર રાખે તો c ઘાત. અને જ્યારે આના પારિમાણિક સૂત્રો મૂકતા હતા ત્યારે પારિમાણિક સૂત્રમાં x ml mlt ની ઘાતાંકોને આપણે સરખાવતા હતા. અહીંયા m ની ઘાત હશે, અહીંયા l હશે ને અહીંયા t હશે. તો આ તમને કંઈક મળતું હતું, સપોઝ a + b + c અથવા તો 2a+, આ એક ઉદાહરણ આપું છું તમને, બરાબર છે? આવું કંઈક સમીકરણ આપણને મળતું હતું એવું આપણે ધારી લઈએ, બરાબર છે? તો જુઓ, તમે અહીંયા જ્યારે ઘાતાંકો સરખાવશો તો આની એમની ઘાત સરખાવશો તો એક સમીકરણ, એલની ઘાત સરખાવશો તો બીજું સમીકરણ, ટીની ઘાત સરખાવશો તો ત્રીજું સમીકરણ, ખરું કે નહીં? તો 3 ચલને છોડવા માટે 3 સમીકરણ પૂરતા છે. પણ માની લો કે કોઈક ભૌતિક રાશિ એવી છે, માની લો કે z એ a ઉપર પણ આધાર રાખે, b ઉપર, c ઉપર, d ઉપર આધાર રાખશે, તેની a b c d એમ 4 ઘાતાંકો થશે. તો અજ્ઞાત કેટલા થઈ જશે? 4. અજ્ઞાત કેટલા આવી જશે? 4. જ્યારે તમારી પાસે સમીકરણની સરખામણી કરશો તો સમીકરણ તો તમને 3 જ મળશે. તો 4 અજ્ઞાત 3 સમીકરણની મદદથી કદાચ ન પણ મળે. એટલે આ મેથડ જે છે એ કોઈ ભૌતિક રાશિ વધુમાં વધુ 3 રાશિઓ ઉપર આધાર રાખતી હોય ત્યાં સુધી આપણે એનું યોગ્ય સ્વરૂપ આપી શકીએ. પણ માની લો કે એના કરતાં વધુ રાશિઓ ઉપર આધાર રાખતી હોય તો આપણે એનું યોગ્ય સ્વરૂપ નહીં આપી શકીએ, બરાબર છે? ચાલો નેક્સ્ટ, બીજો મર્યાદા શું છે કે ભાઈ સમીકરણમાં જે અચળાંક આવે છે એ પરિમાણ રહિત ન હોય તો આ પદ્ધતિ ઉપયોગી નથી. તમે વિચારો, જ્યારે આપણે અહીંયા ચલન દૂર કર્યું હતું, આપણે જ્યારે આ પદ્ધતિ વાપરી, એક ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિઓ પર આધાર રાખે છે તો આપણે લખ્યું હતું કે z a ની a ઘાત, b ઘાત, c ઘાત. અને જ્યારે અહીંયા આપણે ચલન દૂર કર્યું હતું તો ચલન દૂર કર્યું તો શું લખ્યું હતું? k a ની a ઘાત, b ની b ઘાત, c ની c ઘાત. અને k કોણ? ભાઈ k છે પરિમાણ રહિત અચળાંક.
પણ માની લો કે આ કે પરિમાણ રહિત નથી. જેમ કે ગુરુત્વાકર્ષણનું સૂત્ર છે, હવે ગુરુત્વાકર્ષણમાં આપણે ભણી ગયા G m1m2/r², જ્યાં G ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. એ એકમ રહિત નથી, પરિમાણ રહિત નથી. એને કઈક પરિમાણ છે, તો એ વખતે આ પદ્ધતિ આપણને કામ લાગશે નહીં. ક્લિયર? ચાલો ત્રીજી વસ્તુ પછી યાદ કરો. પછી આ સમીકરણમાં આપણે પારિમાણિક સૂત્રો મૂકતા ગયા અને છેલ્લે કોક સ્વરૂપ આવ્યું હતું. જેમ કે લેક્ચર 5 જોયો હોય તો તમને આઈડિયા હશે કે આવર્તકાનું સૂત્ર કંઈક આપણે આવું લખ્યું હતું, T = √L/G. તો કે કેટલો જે અચળાંક આવ્યો સમીકરણમાં આવતો અચળાંક, એનું મૂલ્ય કેટલું? એનું મૂલ્ય આપણને પારિમાણિક વિશ્લેષણથી નહીં મળે. કેમ? કારણ કે પારિમાણિક વિશ્લેષણ તમને ભૌતિક રાશિઓની ઘાતાંકો વચ્ચેનો સંબંધ આપશે. સમીકરણમાં જે અચળાંક આવે છે એ અચળાંકનું મૂલ્ય કેટલું છે એ આપણને પારિમાણિક વિશ્લેષણથી ન મળે. યાદ રાખો. એટલે સમીકરણમાંથી જે અચળાંક આવે છે એના મૂલ્ય વિશે કોઈ માહિતી આપણને પારિમાણિક વિશ્લેષણથી મળશે નહીં. ચોથો મુદ્દો, ત્રિકોણમિતીય, લઘુગણકીય અને ચરઘાતાંકીય વિધેયો પર આધારિત સમીકરણો અથવા સૂત્રો મેળવી શકાતા નથી. સિમ્પલ. ભાઈ આપણને ખબર છે કે ત્રિકોણમિતીય, માની લો કે કોક સૂત્ર એવું છે કે જેમાં x ભૌતિક રાશિ એ cos થીટા ઉપર આધાર રાખે છે. માની લો કે cos થીટા × y × z આવો આધાર રાખે છે. આધાર થીટા ઉપર આધાર રાખે છે, થીટા ઉપર પણ આધાર રાખે છે. પણ માની લો કે આ સમીકરણમાં થીટાનું પારિમાણિક સૂત્ર તો આપણે શું લખવાના છીએ? m0 l0 t0, અને પછી જ્યારે આની a ઘાત b ઘાત c મૂકીશું તો થીટાની તો તમે a ઘાત ગમે તેટલી કરશે તો 0 જ થઈ જવાનું છે, એટલે તમને એ મળશે જ નહીં. સેમ એવું જ રીતે તમને લઘુગણકીય વિધેય માટે, સેમ એવું ચરઘાતાંકીય વિધેય માટે, કે કોક સમીકરણ એવું છે કે જેમાં લઘુગણકીય વિધેય સાથે સંબંધ આવતો હોય ભૌતિક રાશિઓ વચ્ચે, ત્રિકોણમિતીય રીતે સંબંધ આવતો હોય, ચરઘાતાંકીય રીતે સંબંધ આવતો હોય, તો એવા કિસ્સાઓમાં તમે એ સમીકરણનું પ્રોપર સ્વરૂપ નહીં મેળવી શકો. બરોબર છે? તો આ 4 મર્યાદાઓ મુખ્ય છે જે પારિમાણિક વિશ્લેષણની આપણને આવડવી જોઈએ. સૌથી પહેલી મર્યાદા શું શીખ્યા? કે ભાઈ જ્યારે MLTની ઘાત સરખાઈએ છીએ ત્યારે 3 સમીકરણ મળે છે. ખરું? તો કોક ભૌતિક રાશિ 3 કરતાં વધુ પર આધાર રાખતી હોય તો અજ્ઞાત કેટલા થઈ જશે? 4. અને એ વખતે આપણને પદ્ધતિ કામ નહીં લાગે. બીજું, સમીકરણમાં જે અચળાંક આવે છે એ પરિમાણ રહિત હોય તો આપણે પદ્ધતિ વાપરીએ છીએ, પણ માનો કે પરિમાણ રહિત ન હોય તો પદ્ધતિ ઉપયોગી નથી. અને ત્રીજો મુદ્દો કે સમીકરણમાં ચાલો અચળાંક જે છે પરિમાણ રહિત છે, આપણે ગણતરી પણ કરી અને છેલ્લે કોઈક સ્વરૂપ મળ્યું તો એ સ્વરૂપમાં કેનું મૂલ્ય કેટલું, 1/2, 2π, 6π, આપણને કોઈ આઈડિયા નથી. તો એ સંજોગોમાં પારિમાણિક વિશ્લેષણ આપણને આ માહિતી આપી શકતું નથી. અને છેલ્લો મુદ્દો ભણ્યા કે ત્રિકોણમિતીય, લઘુગણકીય, ચરઘાતાંકીય આના ઉપર આધારિત વિધેયો આપણે મેળવી શકતા નથી. આટલું દરેક છોકરાના મગજમાં આટલું ક્લિયર હોવું જોઈએ. પાક્કો? ચાલો આગળ વધીએ. સૌથી પહેલાને શું કરી લઈએ? સેવ કરી લઈએ અને પછી આગળ વધીએ. વાંચો ધ્યાનથી. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે સ્વાધ્યાયના ઉદાહરણના સ્વાધ્યાય દાખલા છે મોટા ભાગે, એ આપણે ગણવાના છે. સ્વાધ્યાય 1.6. લંબાઈના માપન માટે નીચે આપેલ સાધનો પૈકી કયું સાધન વધુ સચોટ છે? 1. વર્નિયર કેલિપર્સ કે જેના વર્નિયર માપ પર 20 વિભાગો છે. એક સ્ક્રૂ ગેજ કે જેનું પેચ અંતર 1 મિલીમીટર અને વર્તુળાકાર સ્કેલ પર 100 વિભાગ છે. અને એક પ્રકાશીય યંત્ર કે જે પ્રકાશની તરંગ લંબાઈ માપી શકે છે. હવે અહીંયા અત્યારે તમારે 11th નવું છે એટલે તમે કદાચ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, માપવાના જે સાધનો છે, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર જેને સ્ક્રૂ ગેજ પણ કહી શકીએ, સ્ફેરોમીટર, એ તમે જોયા નહીં હોય. એટલે હું એની તમને થોડી માહિતી આપું. ભાઈ કોઈ પણ સાધનની લઘુત્તમ માપ શક્તિ, એને ટૂંકમાં કહીશું તો લ માં શ, એને ઇંગ્લિશમાં કહેવાય લિસ્ટ કાઉન્ટ. ઇંગ્લિશમાં શું કહેવાય? લિસ્ટ કાઉન્ટ. ભાઈ લિસ્ટ કાઉન્ટ એટલે શું? તો આપેલ સાધન પરનું લઘુત્તમ માપ, હું ટૂંકમાં લખું છું, લઘુત્તમ માપ કે જે ચોકસાઈપૂર્વક માપી શકાય. આપેલ સાધન પરનું લઘુત્તમ માપ કે જે ચોકસાઈપૂર્વક માપી શકાય એને એની લઘુત્તમ માપ શક્તિ કહેવાય.
એનું એક સૂત્ર આપી દઉં છું તમને, પછી આપણે સમજીએ, ડિટેલમાં સમજીએ, અને વધારે ડિટેલમાં તો જ્યારે આપણે નીટ JEE ના લેક્ચર લઈશું ત્યારે આપણે શીખીશું એમાં. તો લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર છે કે ભાઈ મુખ્ય સ્કેલ પરનું લઘુત્તમ માપ, મુખ્ય સ્કેલ પરનું કેવું માપ? લઘુત્તમ માપ. અને બીજો જે સ્કેલ હોય એને હું ગૌણ સ્કેલ કહું છું. તો ગૌણ સ્કેલ પર વિભાગોની સંખ્યા, ગૌણ સ્કેલ પર વિભાગોની સંખ્યા. તો આ રીતે તમે કોઈ પણ સાધનની લઘુત્તમ માપ શક્તિ માપી શકો છો. બરોબર છે ભાઈ. જે સાધનની લઘુત્તમ માપ શક્તિ વધારે એની મદદથી આપણે વધુ ચોકસાઈપૂર્વક માપી શકીશું, ખરું કે નહીં? તો હું તમને જો અહીંયા મેં બતાવું છું. આ દેખો, મેં કેટલાક ઇન્સ્ટ્રુમેન્ટ લીધા છે. તો ભાઈ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ છે મીટર પટ્ટી. કોણ છે આ? મીટર પટ્ટી. મીટર પટ્ટી એટલે કોણ? અલા સાદી ભાષામાં સ્કેલ આપણે જે યુઝ કરીએ. એમાં અહીંયા કોણ લખેલું હશે? જો તો આ 0 હશે. આ કોણ છે? 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર. અને એની વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 ને 10 10 કાપા છે. એટલે ટોટલ આટલું જે થયું એ 10 મિલીમીટર કહેવાય. પણ એમાં બે ક્રમિક કાપા વચ્ચેનું અંતર કહીએ તો એ હશે 1 મિલીમીટર. કેટલું હશે? 1 મિલીમીટર. માટે મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ, ભાઈ મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ હશે 1 મિલીમીટર. જો સેન્ટીમીટરમાં કેવું હોય તો 0.1 સેન્ટીમીટર. બરાબર છે? તો તમે સમજો કે મારે કોઈ રેખા મને આપેલી છે. હું અહીંયા દોરું એક રેખા. આ કોઈક રેખા છે સપોઝ આટલા સુધી, અને આ રેખાની મારે લંબાઈ માપવાની છે. તો ભાઈ લંબાઈ માપવી હોય તો અહીંયા આપણે ગૌર કરી શકીએ કે જો એક આ છે, એક આ કાપો છે, અને એની વચ્ચે ક્યાંક છે. તો તમે જ્યારે મીટર પટ્ટીની મદદથી માપન કરશો ને તો સેન્ટીમીટરમાં તો દશાંશ ચિહ્ન જે છે એના પછીનો પહેલા આંકડા સુધી જ આપણે ચોકસાઈપૂર્વક કહી શકીએ. દશાંશ ચિહ્ન પછીના પહેલા આંકડા સુધી જ ચોકસાઈપૂર્વક કહી શકીએ, ખરું કે નહીં? તો મીટર પટ્ટીનું લઘુત્તમ માપ શક્તિ, ભાઈ મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી છે? મેં તમને કીધું 1 મિલીમીટર. કેટલી છે? 1 મિલીમીટર. પાક્કો? જો આનાથી નાનું માપ હોય, એટલે આજે મેં તમને લાઈન બતાવી, જો એ લાઈન સપોઝ આ અત્યારે છે 2.8 મારા ખ્યાલથી, આ છે 2.80 અને આ જ કાપો છે 2.90. તો તમારી જે લાઈન છે જો આ બંનેની વચ્ચે થોડીક છે, એનો મતલબ કે લાઈનનું મૂલ્ય છે 2.81 82 83થી માંડીને 89 સુધીનું વચ્ચે કોઈ પણ. તો મીટર પટ્ટીની મદદથી આપણે માપી શકતા નથી. એટલે યાદ રાખવાનું કે દરેક સાધનની એક લિમિટેશન હોય કે તમે અમુક હદ સુધી જ એમાં ચોકસાઈપૂર્વક માપી શકો. તો આનાથી નાનું માપવું હોય તો શું કરવાનું? ભાઈ આનાથી નાનું ચોકસાઈપૂર્વક માપવું હોય તો એક સાધન છે જેનું નામ છે વર્નિયર કેલિપર. શું છે? વર્નિયર કેલિપર્સ. ગુજરાતીમાં લખીએ. ભાઈ વર્નિયર નામના એક મહાન ભાઈ હતા, એમણે ઇન્વેન્ટ કર્યું હતું, એટલે આને આપણે વર્નિયર કેલિપર્સ કહીએ. જે રીતે અહીંયા એક જ સ્કેલ હોય, વર્નિયર સ્કેલ ઉપર 2 સ્કેલ હોય. વર્નિયર કેલિપર્સ ઉપર 2 સ્કેલ હોય. એક મુખ્ય સ્કેલ, ભાઈ આ જે છે એને મુખ્ય સ્કેલ કહેવાય. કયો સ્કેલ કહેવાય? મુખ્ય સ્કેલ. અને આ જે વર્નિયર સ્કેલ છે, વર્નિયર સ્કેલ, હું એને કહી દઉં ગૌણ સ્કેલ. કયો સ્કેલ કહેવાય? ગૌણ સ્કેલ. અને આ જે ભાગ ખરો એ આ મુખ્ય સ્કેલ ઉપર આમ આગળ પાછળ સરકી શકે છે. જો એનું સાધન આ રહ્યું. મારે જે વસ્તુ માપવી હોય અહીંયા મૂકી દઈશ અને સરકાઈને, તો અત્યારે આનું માપન મારે માપવું હોય તો હું અહીંથી માપી શકીશ. માનો કે સપોઝ આ 0 છે, તો એ 0 કોની જોડે મેચ થાય છે, કયા 2 કાપાની વચ્ચે છે, એના ઉપરથી આપણે માપી શકીશું. અત્યારે હું એ નહીં મપાવડાવું, અત્યારે આપણે દાખલા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. આગળ જઈને આના માટે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ માટે હું પર્ટિક્યુલર એક લેક્ચર આખો લઈશ કે જે નીટ JEE આપણને કામ લાગવાનું છે. બરોબર છે? એટલે ત્યારે ડિટેલમાં જતો નથી. પણ સમજો કે કોઈ પણ સાધન, એટલે આ જે કાપા છે ને, આ કાપા એ શું કરશે? એ કાપા આના જે લઘુત્તમ માપ છે, આનું લઘુત્તમ માપ યાદ રાખો. વર્નિયર કેલિપર્સમાં મુખ્ય સ્કેલ, આ મુખ્ય સ્કેલ છે, એના ઉપરનું લઘુત્તમ માપ શું હશે? 1 મિલીમીટર અથવા એને 0.1 સેન્ટીમીટર જ કહેવાય. તો આ વર્નિયર કેલિપર્સના કાપા શું કરશે? સાદી ભાષામાં કહું, આ વર્નિયરના કાપા, ગૌણ સ્કેલના કાપા, વિભાગોની સંખ્યા એ આનો એટલામો ભાગ કરશે. માટે મારે આની લમાશક કેવી હોય? કોની? વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ. તો એના ઉપર મૂલ્ય કેટલું? ભાઈ લઘુત્તમ માપ 1 mm, અને કાપાની સંખ્યા આ ગણી નાખીએ તો 20 કાપા છે. તો આ થઈ ગયું તમારું 1/20, એટલે 0.05 mm. અને સેન્ટીમીટરમાં લખવું તો 0.005 સેન્ટીમીટર. ખરું?
આ સાધનની લઘુત્તમ માપ શક્તિ અત્યારે આટલી થઈ. જુદા જુદા વર્નિયર કેલિપર્સ મળે. અહીંયા દેખો, એક 0 થી 10 અને એકની વચ્ચે 2 કાપા છે, એટલે ટોટલ કેટલા કાપા છે? 20. કેટલાક વર્નિયર એવા પણ આવે કે જેના ઉપર 10 જ કાપા હોય, કેટલાક એવા આવે કે જેના ઉપર 10 થી પણ વધારે કાપા હોઈ શકે, 20 30 જે પણ હોય. જનરલી 20 સુધી હોય છે મોટા ભાગે, બરાબર છે. આ તો એક બેઝિક વસ્તુ સમજાવું છું તમને. તો આ થયું વર્નિયર કેલિપર્સ, કે જેના ઉપર સ્લાઇડિંગ એક વર્નિયર સ્કેલ હોય અને બીજો મુખ્ય સ્કેલ હોય. મુખ્ય સ્કેલ એ તો આવો જ હોય, જે મીટર પટ્ટીનો જે સ્કેલ હોય એ જ મુખ્ય સ્કેલ હોય. પણ વર્નિયર સ્કેલ જે હોય, વર્નિયર સ્કેલ, એના ઉપર જુદા જુદા કાપા હોઈ શકે. એનો આ 0 થી 10 સુધીનો જે કાપો છે એ કેટલા સુધી એક રેખસ થાય, એ બધું આપણે ડિટેલમાં આનો લેક્ચર લઈશ ત્યારે જ શીખીશું, બરાબર છે. ચાલો, આવું જ એક બીજું સાધન છે જેનું નામ છે માઇક્રોમીટર. ભાઈ આનું નામ શું છે? માઇક્રોમીટર, અથવા એનું બીજું નામ સ્ક્રૂ ગેજ. સ્ક્રૂ ગેજ, બરાબર છે. તો આમાં પણ સેમ એવું હોય. ભાઈ આના ઉપર આ ઠેસી આગળ, આ તમે આ ચકરડું ફેરવો, અહીંયાથી આ ચકરડું ફેરવશો એટલે ઠેસી આગળ પાછળ થાય. આ થોડી આમ જતી રહે ઠેસી, એટલે અહીંયા એક બોલ મૂકી દેવાનો. તમારે બોલ બેરિંગનો વ્યાસ માપવો છે તો આ ઠેસીને અહીંથી આમ પાછળ ધકેલવાની, એટલે તમારું અહીંયા આ બોલ બેરિંગ મૂકી દેશો એટલે તમે એની વ્યાસ માપી શકશો અહીંયાથી, ખરું. પણ માપવાનું કેવી રીતે? તો એના માપન માટે જો એને આટલો ભાગ, આનો આટલો ભાગ મેં ઝૂમ કરીને અહીંયા મૂક્યો છે. તો અહીંયા જે રીતે આ મુખ્ય સ્કેલ હોય એ રીતે આ પણ મુખ્ય સ્કેલ જ હોય. કોણ છે આ? મુખ્ય સ્કેલ. અને પેલામાં જે રીતે વર્નિયર સ્કેલ આમ સીધો હોય, અહીંયા એ વર્તુળાકાર હોય, આમ વર્તુળાકાર સ્કેલ હોય. આમ ફેરવીશું એટલે કાપા આમ ફરશે, આમ, બરાબર છે. તો આ તમારો સ્કેલ છે જેના ઉપરનું લઘુત્તમ માપ કેટલું છે? ભાઈ આના ઉપરનું લઘુત્તમ માપ 0.1 સેન્ટીમીટર અથવા 1 મિલીમીટર છે. અને આના ઉપર કાપાની સંખ્યા, ભાઈ આના ઉપર કાપાની સંખ્યા, વર્તુળાકાર સ્કેલ ઉપર કાપાની સંખ્યા જુદી જુદી હોઈ શકે. કેટલાક સ્ક્રૂ ગેજ એવા છે કે જેમાં 50 કાપા હોય, કેટલામાં 100 હોય, કેટલામાં 200 હોય. એવા પણ વર્નિયર માઇક્રોમીટર મળે છે બજારમાં, ઇન્ડસ્ટ્રીમાં વાપરી શકાય છે, ખરું કે નહીં? તો ધ્યાન રાખો, આ કોણ છે? માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ. આ કોઈ પણ સાધન હોય એના માટેનું મેઇન સૂત્ર શું છે કે ભાઈ એની લઘુત્તમ માપ શક્તિ શોધવી હોય, લઘુત્તમ માપ શક્તિ, તો મુખ્ય સ્કેલ પરનું લઘુત્તમ માપ અને ગૌણ સ્કેલ પર વિભાગોની સંખ્યા. તો પછી એક કામ કરીએ, આપણે શોધી કાઢીએ બધાના મૂલ્યો, બરાબર ને? તો કયું સાધન ચોકસાઈપૂર્વક માપશે? તો પહેલું જુઓ, તો પહેલું કોણ છે? વર્નિયર કેલિપર્સ, કે જેમાં વર્નિયર માપમાં 20 વિભાગો છે. તો આપણે અહીંયા લખી શકીએ કે ભાઈ વર્નિયરની લમાશ, વર્નિયરની લમાશ. તો આની લમાશ જો મારે માપવી હોય તો સૂત્ર, ચાલો, વર્નિયરની લમાશ શું થશે? ભાઈ વર્નિયર સ્કેલના મુખ્ય સ્કેલ ઉપર લઘુત્તમ માપ કેટલું? 0.1 સેન્ટીમીટર. કેટલું? 0.1 સેન્ટીમીટર. વિભાગોની સંખ્યા કેટલી? જો વિભાગોની સંખ્યા 20 કીધી છે એટલે 20 વડે ભાગી નાખ્યા ને, તો 0.005 સેન્ટીમીટર આ વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ થઈ ગઈ. આ વર્નિયર કેલિપર્સની અન્ય ઉપર અલગ વિભાગ હોય તો ત્યાં અલગ હોઈ શકે છે. બીજું, સ્ક્રૂ ગેજ. સ્ક્રૂ ગેજની લમાશ, ચાલો, સ્ક્રૂ ગેજની લમાશ લઘુત્તમ માપ શક્તિ. તો આના ઉપર પેચ અંતર, ભાઈ આને પેચ અંતર કહેવાય, ધ્યાન રાખજો. આને આખું એકવાર ફેરવીએ, આ જે સર્ક્યુલર છે સ્કેલ, એને એકવાર ફેરવીએ એટલે આગળ કેટલું જાય? આગળ આના જેટલું જાય, આ જેટલું. સ્ક્રૂ હોય, સ્ક્રૂ, એમાં એક આંટો અહીંથી સ્ટાર્ટ થાય ને આગળ જઈને પતે. સ્ક્રૂ આપણે જે ઘરમાં વાપરીએ છીએ એમાં અહીંથી આંટો ચાલુ થઈ અને આગળ પતે, એટલે એક પરિભ્રમણ દરમિયાન જેટલું આગળ જાય એને પેચ અંતર કહેવાય. સાદી ભાષામાં સ્ક્રૂના બે આંટાઓ વચ્ચેનું અંતર એને પેચ અંતર કહેવાય. એ પેચ અંતર કેટલું હોય? 1 મિલીમીટર હોય, બરોબર છે. તો સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપ શક્તિ એટલે એ પણ સેન્ટીમીટરમાં કહો તો 1 સેન્ટીમીટર, અને ઉપર કાપા કેટલા છે? 100 કાપા છે. તો આ મૂલ્ય આવી ગયું 0.001 સેન્ટીમીટર. તો જો આની લઘુત્તમ માપ શક્તિ 0.005 અને આની 0.001, એનો મતલબ સ્વાભાવિક છે કે આનાથી વધારે ચોકસાઈપૂર્વક માપી શકાય આના કરતા. હજુ કોઈ બાકી છે? સી, પ્રકાશની તરંગ લંબાઈ ઉપર આધારિત યંત્ર. આને કહેવાય માઇક્રોસ્કોપ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. તો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કહેવાય છે ને. એ કયા સિદ્ધાંત, એ કયા ઉપર કામ કરે છે? પ્રકાશની તરંગ લંબાઈ. ભાઈ આપણે જે પ્રકાશ વાપરીએ છીએ 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ હોય, 4000 એંગસ્ટ્રોમથી 8000 એંગસ્ટ્રોમ. એટલે આની તમે માપન કરશો તો લગભગ 6000 એંગસ્ટ્રોમની આજુબાજુ એપ્રોક્સિમેટલી લઈ લો છો, એપ્રોક્સિમેટલી સરેરાશ.
તો એનું તમે મૂલ્ય કાઢશો તો આ થઈ ગયું 6 ગુણ્યા 10 ની -10 ઘાત સોરી મીંડા ભૂલી ગયો કાપવાના 6 ગુણ્યા 10 ની -7 ઘાત 10 ની -7 ઘાત મીટર એટલે આને લખવું હોય તો 6 ગુણ્યા 10 ની -5 ઘાત સેન્ટીમીટર એટલે આને તમે થરકું લખી નાખો થોડું 6 સેન્ટીમીટર બરોબર છે. તો જુઓ તો આની લઘુત્તમ માપશક્તિ પોઈન્ટ પછીના ત્રીજા આંકડા સુધી 5 છે. આની લઘુત્તમ માપશક્તિ પોઈન્ટ પછીના ત્રીજા આંકડા સુધી 1 સેન્ટીમીટર છે અને આની પોઈન્ટ પછીના પાંચમા આંકડા સુધી 6 છે. એનો મતલબ કે આની લઘુત્તમ માપશક્તિ સૌથી ઓછી છે, માટે એ સાધનની મદદથી ચોકસાઈપૂર્વક સૌથી વધારે માપન થઈ શકે છે. તો આપણે અહીંયા જવાબ લખીશું નીચે કે ભાઈ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ અથવા પ્રકાશીય યંત્ર કે જેની તરંગ લંબાઈ ઘણી નાની છે ખરું ને, અને એની લઘુત્તમ માપશક્તિ પણ ઓછી થશે, એની કારણે આપણે તેના વડે સૌથી વધુ સચોટ માપન કરી શકીશું. રાઈટ, ચાલો આગળ વધીએ નવા ક્વેશ્ચન તરફ. વાંચો ધ્યાનથી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમને એક દોરી અને એક મીટર પટ્ટી આપેલી છે, તેમ દોરીની જાડાઈ કેવી રીતે નક્કી કરશો? બસ સમજો, હું એક દોરી લઈ આવું છું, એક જ મિનિટ. તો જો આપણી પાસે એક દોરી લઈ આવ્યો હું, આ રહી. આ દોરીની મારે જાડાઈ માપવી છે, જાડાઈ. હવે મને આપી છે મીટર પટ્ટી. તમે ધ્યાનથી જોશો ને તો ભાઈ મીટર પટ્ટી આ રીતની હોય, અહીંયા 0 હોય, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો કાપો, પહેલો બીજો ત્રીજો ચોથો પાંચ, પેલા 1 સેન્ટીમીટર થયું. હવે હું તમને કોઈ દોરી આપું, માનો કે પતંગ ચકાવવાની દોરી છે, તો એ દોરી તો એકદમ પાતળી હોય. ભાઈ દોરી તો પાતળી હોય, જેનો વ્યાસ 1 મિલીમીટર કરતાં પણ નાનો હોય, તો આપણે કેવી રીતે એને ચોકસાઈપૂર્વક માપી શકીએ? આપણી પાસે તો મીટર પટ્ટી છે, નથી વર્નિયર કેલિપર્સ કે નથી માઇક્રોમીટર, તો શું કરી શકાય? તો આપણે ધ્યાન રાખો, આવી એક દોરીને માપવાનો પ્રયત્ન નહીં કરવાનો. શું કરીશું? આ દોરીને એક નળાકાર ઉપર વીંટાળી દઉં, આ રીતે વીંટાળી દઉં, આ રીતે વીંટાળી દઉં, એવી રીતે વીંટાળી દઉં કે એના આંટા બધા એકબીજાને ટચ કરતા હોય. આ રીતે આંટા બધા એકબીજાને શું કરતા હોય? ટચ. જો હું આમ આ રીતે કરી દઈશ ને, આ રીતે, એટલે કંઈક ચોક્કસ જાડાઈ થઈ ગઈ, ખરું? આ જાડાઈ થઈ ગઈ. અને મેં ધારી લો કે માપી લીધું, અહીંયા મેં એવું ગણ્યું કે આ જે જાડાઈ છે, આ લંબાઈ આવી સપોઝ 2 સેન્ટીમીટર. કેટલી આવી? 2 સેન્ટીમીટર. અને માની લો કે આ છે કેટલા કાપા? 20 કાપા. આ 20 આંટા છે. કેટલા આંટા છે? 20 આંટા. તો સ્વાભાવિક રીતે એક આંટાની જાડાઈ 1 વ્યાસ જેટલી થાય, તો 20 આંટાની જાડાઈ 20 વ્યાસ જેટલી થશે, અને એ લંબાઈ છે 2 સેન્ટીમીટર. તો એક ઉદાહરણ તરીકે કહું તો હું આવો નળાકાર લઈશ અને આ નળાકાર ઉપર આપણે આવી દોરી વીંટાળી દઈશું, એકબીજાને આંટા ટચ કરે એ રીતે. અને પછી શું કરીશું? ભાઈ માની લો કે કુલ લંબાઈ આવી કેટલી? કુલ લંબાઈ છેદમાં કુલ આંટાની સંખ્યા. આવું તમને કરી દેશો એટલે તમને એ દોરીનો વ્યાસ મળી જશે. શું મળી જશે? દોરીનો વ્યાસ. બસ આપણે માપવાનો નથી, ખાલી એક મેથડ બતાવવાની હતી. તમે ડાયરેક્ટ જ એક દોરીને માપવા જશો ને તો એનું માપ તો મળે જ નહીં ભાઈ, કેમ? ચોકસાઈપૂર્વક ના કહી શકાય. પણ એના હું એક કરતાં વધારે આંટા કરી નાખું, એકબીજાને ટચ થાય રીતે, પછી લંબાઈ માપી લઉં. ઓકે, તો જે પણ લંબાઈ આવે એને આંટાની સંખ્યા વડે ભાગી નાખવાનું. ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ. બી, એક સ્ક્રૂ ગેજમાં પેચ અંતર 1 મિલીમીટર છે, વર્તુળાકાર સ્કેલ પર 200 કાપા છે. ઓકે ભાઈ, પેચ અંતર 1 અને 200 કાપા છે, તો આપણને ખબર છે કે ભાઈ લમાશ હમણાં જ બની ગયા. લઘુત્તમ માપશક્તિ શું? મુખ્ય સ્કેલ પર લઘુત્તમ માપ. મુખ્ય સ્કેલ પર કેવું માપ? લઘુત્તમ માપ. અને છેદમાં કોણ છે? વર્તુળાકાર સ્કેલ પર કાપાની સંખ્યા. વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા. તો શું થાય ભાઈ? આ 1 મિલીમીટર આ રહ્યું અને આ ભાગ્યા 200, એટલે આનું તમે ગણશો તો 0.005 આવી જશે મારા ખ્યાલથી, આટલા મિલીમીટર. 2 મિનિટ. ઓકે, બરોબર છે, બરોબર. આટલી લમાશ આવી જશે. તો તમને શું કહે છે? શું તમે એવું વિચારી શકો કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા સ્વેચ્છાએ વધારી દઈએ તો એની સચોટતા વધી જાય? ભાઈ આ કાપા, અહીંયા વર્તુળાકાર સ્કેલ છે, માની લો કે આ વર્તુળાકાર સ્કેલ છે, એના ઉપર કેટલા કાપા છે? સપોઝ 200. પણ હું 200ની જગ્યાએ 400 કરી દઉં તો? જો 200ની જગ્યાએ 400 કરી દઉં તો શું થાય? વિચારો. 400 કરી દઉં તો આની વેલ્યુ 0.0025 થઈ જાય. એટલે તમારી
એની લઘુત્તમ માપશક્તિ ઘટતી જાય, અને લઘુત્તમ માપશક્તિ ઘટતી જાય એમ એની સચોટતા વધતી જાય. હા ભાઈ, થિયોરિટિકલી કહેવા જઈએ, થિયોરિટિકલી ગાણિતીય રીતે તો સાચું છે, પણ આ વ્યવહારિક રીતે સાચું નથી. કેમ વ્યવહારિક રીતે સાચું નથી એ તમને સમજાવું. બરોબર છે? તો અહીંયા જુઓ, અરે આ ક્યાંથી આવી ગયું? હા ચાલો અહીંયા જોઈએ. હા જુઓ તો અહીંયા આ જે છે ભાઈ, આમાં કેટલા કાપા છે? આમાં કેટલા કાપા છે? માની લો કે 200 કાપા છે. આમાં કેટલા કાપા છે? 200. હવે તમે આ વર્તુળાકાર સ્કેલ જોશો ને ભાઈ, વર્તુળાકાર સ્કેલનો વ્યાસ આ પેનની જાડાઈ જેટલો જ હશે, થોડોક એનાથી થોડો કદાચ વધારે હશે. પણ આટલા વર્તુળાકાર સ્કેલ ઉપર 200 કાપા પાડવા એ બહુ મોટી વસ્તુ છે સરખા અંતરે. અને માની લો કે પાડી પણ દીધા, પણ એમને વાંચવા અને એમની એક રેખાસ્થતા ચેક કરવી એ બહુ ટફ થઈ જશે. એટલે આપણે ટેકનિકલી બોલવું હોય તો બોલાય કે ભાઈ આના ઉપર જેટલા કાપાની સંખ્યા વધારે હશે, લમાશ એટલી ઘટશે, સચોટતા વધશે. પણ એ થિયોરિટિકલ સાચું છે, ગાણિતીય રીતે સાચું છે, પણ વ્યવહારિક રીતે એ સાચું નથી. એમ ના કરી શકાય, ખરું કે નહીં? વ્યવહારિક રીતે જો કરવા જઈશું તો આપણે માપી નહીં શકીએ. બરોબર છે? એટલે આ ખાલી ક્વેશ્ચન શું છે? તમારી જાણકારી વધારવા માટેનો છે ક્વેશ્ચન. બરોબર? ચાલો સી, પાતળા સળિયાનો વ્યાસ વર્નિયર કેલિપર્સ વડે માપવામાં આવે છે. ફક્ત 5 અવલોકન દ્વારા મેળવેલી સરખામણીમાં 100 અવલોકનો વડે મળતું વ્યાસનું અપેક્ષિત પરિણામ કેમ વધુ વિશ્વસનીય હશે? જો આનું ઉદાહરણ તો હું તમને આપી દઉં કે માની લો કે તમે એક્ઝામ આપો છો, આખા વર્ષ દરમિયાન. બરોબર છે? તો હું તમારી 2 જ એક્ઝામ લઉં ક્લાસમાં, તમારી 2 જ એક્ઝામ લઉં, એક 6 મહિને અને બીજી 12 મહિને, અને પછી કહી દઉં કે ભાઈ તમારું કેલિબર તો આટલા ટકા જ છે, 70%. અને હું આવું કરું કે દર મહિનામાં 2 વાર ટેસ્ટ લઉં, દરેક મહિને 2 વાર ટેસ્ટ, અને તમારા 20 ટેસ્ટ લઉં, અને પછી એવરેજ નીકાળીને તમારા ટકા કહું કે ભાઈ આના ટકા છે 75%. તો સાચું કોણ? સાચું વધારે અપેક્ષિત, વધારે વિશ્વસનીય મૂલ્ય કોણ? તો જેટલા અવલોકન વધારે હશે, ત્રુટિ એટલી ઓછી થતી જશે, માપનમાં ત્રુટિ એટલી ઓછી થતી જાય, એટલે એની વિશ્વસનીયતા વધતી જાય. માટે ફક્ત 5 અવલોકનો લઈએ એના કરતાં 100 અવલોકનો લઈને મેળવેલું પરિણામ વધારે વિશ્વસનીય હશે. ક્લિયર થયું દરેક જણને? તો ધ્યાન રાખવાનું, આ માત્ર જાણકારી વધારવા માટેનો પ્રશ્ન હતો. નેક્સ્ટ વાંચો ધ્યાનથી. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. તે 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ 3.5 મિલીમીટર છે. બરોબર છે? તો વાળની સાચી, એટલે સાચી અંદાજિત જાડાઈ શોધો. તમે 10મા ધોરણમાં મોટવણી ભણી ચૂક્યા છો. ભાઈ મોટવણી બરાબર કંઈક આવું લખતા હતા કે પ્રતિબિંબનું પરિમાણ છેદમાં વસ્તુનું પરિમાણ. યાદ છે? વસ્તુનું પરિમાણ. ભાઈ મોટવણીનો મતલબ શું થાય? કે જે સાધન તમે યુઝ કરો છો એના વડે વસ્તુ કેટલા ગણી મોટી દેખાશે, જેટલા ગણી મોટી દેખાય એ એની મોટવણી કહેવાય. તો મોટવણીનું સામાન્ય સૂત્ર એ છે કે પ્રતિબિંબનું પરિમાણ છેદમાં વસ્તુનું પરિમાણ. બરોબર છે? તો અહીંયા તમે એક માઇક્રોસ્કોપ લીધું કે જેની મોટવણી 100 છે. મોટવણી કેટલી છે? 100. અને એના વડે જ્યારે તમે અવલોકન કર્યું ત્યારે તમને માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં, એટલે માઇક્રોસ્કોપ વડે મપાતી જાડાઈ કેટલી છે? 3.5. આ કોના વડે મપાતી જાડાઈ છે? માઇક્રોસ્કોપ વડે મપાતી જાડાઈ. એટલે આ એક રીતે જોવા જઈએ તો તમારા જે વાળનું પ્રતિબિંબ છે એ પ્રતિબિંબની જાડાઈ હશે. તો અહીંયા હું લખું કે વાળના પ્રતિબિંબની જાડાઈ કેટલી? 3.5 mm. તો મારે વાળની જાડાઈ જોઈએ છે, તો આ સૂત્રમાં લખીએ. ભાઈ મોટવણી કેટલી? ભાઈ મોટવણી 100. પ્રતિબિંબનું પરિમાણ કેટલું? ભાઈ પ્રતિબિંબ 3.5 mm. અને વાળની અંદાજિત જાડાઈ, એટલે સાચી જાડાઈ આપણે એની લઈ લઈએ, પણ એ અંદાજિત હશે. તો આને અહીં મોકલીએ, આને અહીં લાવીએ, તો વાળની અંદાજિત જાડાઈ શું થઈ જશે? અંદાજિત જાડાઈ બરાબર 3.5 mm છેદમાં 100, 0.035 mm. આને સરખું લખો તો આવું પણ લખાય, 3.5 ગુણ્યા 10⁻²mm
2 મીંડા કાપી નાખું અને એમએમની જગ્યાએ પાછું મીટર લખવું હોય મીટર તો 10⁻³ -3 ને -2 10⁻5 મીટર આવડી જાય તો આ વાની અંદાજિત જાડાઈ આપણે રીતે માપી શકીએ છીએ. નેક્સ્ટ શું છે એક મકાનનો ફોટોગ્રાફ 35 મિલીમીટરની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પર મકાનનું ક્ષેત્રફળ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાના ગોઠવણીની રેખીય મોટવણી શું હશે? ભાઈ અહીંયા થોડીક સ્પષ્ટતા કરું, ધ્યાન રાખજો. રેખીય મોટવણી એટલે શું? રેખીય મોટવણી એટલે એક પરિમાણમાં આપણે હમણાં ભણ્યા એ પ્રમાણે કે પ્રતિબિંબની લંબાઈ, હું આ રીતે લખીશ, પ્રતિબિંબની લંબાઈ અથવા ઊંચાઈ લખીએ છેદમાં વસ્તુની ઊંચાઈ. આ તમે ભણી ચૂક્યા છો 10મા ધોરણમાં, એટલે તમને આવડવું જોઈએ. આ રેખીય મોટવણી કહેવાય. અને ક્ષેત્રીય મોટવણી કોને કહેવાય? ભાઈ ક્ષેત્રીય મોટવણી એટલે સમજો, આપણે ફોટો જે ઝૂમ કરીએ છીએ, માનો કે આ પેન છે, હું એને ખેંચીશ તો ખાલી લાંબી એકલી થશે, બરાબર છે? તો એ રેખીય રીતે વધારી એવું કહેવાય મારાથી. પણ માની લો કે આપણે મોબાઈલમાં ફોટો જોઈએ છે અને ફોટામાં ઝૂમ કરીએ છીએ. ફોટામાં શું કરીએ છીએ? ઝૂમ કરીએ છીએ. આમ ભાઈ ઝૂમ કરીએ તો ખાલી લંબાઈ એકલી વધે છે? ના, લંબાઈ પણ વધે છે, પહોળાઈ પણ વધે છે. એટલે લંબાઈ ને પહોળાઈનો ગુણાકાર એટલે ક્ષેત્રફળ પણ વધે છે. ખાલી એક જ પરિમાણમાં વધારો નથી થતો, દ્વિપરિમાણમાં વધારો થાય. તો એ વખતે જે મોટવણી શોધાય એને ક્ષેત્રીય મોટવણી કહેવાય. તો ક્ષેત્રીય મોટવણીમાં સૂત્ર સેમ જ છે, ખાલી અહીંયા ભાઈ ઊંચાઈ એટલે એક પરિમાણ, પણ આપણે તો અહીંયા દ્વિપરિમાણ જોઈએ. તો અહીંયા હું લખી દઈશ કે પ્રતિબિંબનું ક્ષેત્રફળ, કોનું? પ્રતિબિંબનું ક્ષેત્રફળ છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ, બરોબર છે? તો આ થઈ ગયું ક્ષેત્રીય મોટવણી થઈ ગઈ. તો આપણે એક પ્રયોગ કર્યો કે જેમાં અહીંયા માની લો કે પ્રોજેક્ટર છે, આ પ્રોજેક્ટર ઉપર ફિલ્મ ચાલતી હોય, ખરું? આમ ફિલ્મ આમ જતી હોય. તો આજે આ ચોરસ પડ્યું, આ ચોરસનું ક્ષેત્રફળ એટલે વસ્તુ ઓરિજિનલ જે સ્લાઇડ છે, સ્લાઇડ એના ઉપર અહીંયા એક મકાનનો ફોટો છે અને મકાનનો ફોટો છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળો. એની સામે મૂકેલો છે એક પડદો. એટલે તમને ખબર છે કે આ જ્યારે જશે ત્યારે આમ ફોકસ પડતું હોય. આપણે થિયેટરમાં જઈએ છીએ તો કેવું, અહીંયા ફિલ્મ ચાલતી હોય જેની આગળ પ્રોજેક્ટર આગળથી નીકળતી હોય, પ્રોજેક્ટર રૂમ કેમાંથી નીકળતી હોય, અને ત્યાંથી જે કિરણો આવે સીધા પડદા ઉપર પડે તો પડદા ઉપર પ્રતિબિંબ મોટું રચાય. તો માની લો કે અહીંયા આવું પ્રતિબિંબ રચાયું. અહીં નાનો ચોરસ હતો, અહીંયા એક બતાવી દઉં તમને. તો અહીં સ્લાઇડ આવડી હતી, પણ અહીં એનું ક્ષેત્રફળ મોટું રચાયું. તો આ કોણ? વસ્તુનું પ્રતિબિંબ, અને આ કોણ? વસ્તુનું ક્ષેત્રફળ, અને આ કોણ? પ્રતિબિંબનું ક્ષેત્રફળ. તો અહીંયા જ્યારે બનતું હતા 1.75 હતું, અને અહીં જ્યારે ક્ષેત્રફળ રચાયું ત્યારે 1.55 મીટર સ્ક્વેર છે. તો ચાલો અહીંયા લખીએ, વસ્તુ એટલે ઓરિજિનલ, વસ્તુનું ક્ષેત્રફળ બરાબર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. અલા તો મીટર સ્ક્વેરમાં છે તો આને મીટરમાં ફેરવવું પડશે. 1.75 ગુણ્યા 10⁻²મીટર નો સ્ક્વેર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવો હોય તો 10⁻² મીટર સ્ક્વેર હોય તો સ્ક્વેર કરવો પડે. તો 1.75 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આ વસ્તુનું ક્ષેત્રફળ. અને એનાથી જે પડદા ઉપર પ્રતિબિંબ રચાયું એ આ થઈ ગયું પ્રતિબિંબનું ક્ષેત્રફળ. તો હું એની પહેલા ક્ષેત્રીય મોટવણી શોધી કાઢું તો પ્રતિબિંબનું ક્ષેત્રફળ કેટલું? 1.55. વસ્તુનું કેટલું? 1.75 ગુણ્યા 10⁻⁴. અને ઉપર મોકલી દઈશ કેલ્ક્યુલેટરથી. જો 1.55 ભાગ્યા 1.75, તો ભાઈ આ આવી જાય છે 0.8857 ઇન્ટુ 10⁴, એટલે એપ્રોક્સિમેટલી કેવું હોય તો 8857. સમજો, આ જે આવ્યું ને એ તમારી ક્ષેત્રીય મોટવણી આવી. ક્ષેત્રીય મોટવણી આ એક દિશાની નથી, દ્વિપરિમાણની છે. પણ મારે તો રેખીય મોટવણી જોઈએ છે. તો એક સિમ્પલ વસ્તુ સમજાવું કે માની લો કે ચોરસ હોય, ચોરસ એની લંબાઈ L, પહોળાઈ પણ લંબાઈ જ હોય, તો એનું ક્ષેત્રફળ શું થાય? A બરાબર L². તો લંબાઈ આપેલી હોય અને ક્ષેત્રફળ જોઈતું હોય તો A બરાબર L². પણ લંબાઈ ઉપરથી ક્ષેત્રફળ જોઈતું હોય તો આપણે શું કરીએ છીએ? L². પણ ક્ષેત્રફળ પરથી લંબાઈ જોઈએ છે તો ક્ષેત્રફળનું વર્ગમૂળ કાઢી લઈશું.
હા કે ના? તો અહીંયા પણ એવી જ રીતે કરીશું. આ જે મોટવણી મળી એ ક્ષેત્રફળ પરથી મળી એટલે ક્ષેત્રીય મોટવણી કહેવાય, દ્વિપરિમાણની મોટવણી. પણ મારે તો રેખીય મોટવણી જોઈએ છે, તો યાદ રાખવાનું રેખીય મોટવણી બરાબર વર્ગમૂળમાં કઈ મોટવણી? ક્ષેત્રીય મોટવણી. ભાઈ ક્ષેત્રીય મોટવણી એટલે વર્ગમૂળમાં 8857. ચાલો તારું વર્ગમૂળ કાઢીએ. 8857 નું વર્ગમૂળ 94.11 એટલે એને લખીએ 94 એપ્રોક્સિમેટલી ચાલી જશે. પણ આટલી એની મોટવણી હશે રેખીય મોટવણી. ક્લિયર થઈ ગયું ભાઈ દરેકના મગજમાં? હા કે ના? પાક્કો પાક્કો. 3 જો સાર્થક અંકો કે ને તો બી ખબર હોવી જોઈએ. જો આમાં 3 સાર્થક અંકો, આમાં 3 સાર્થક અંકો, તો ફાઇનલ પરિણામમાં પણ 3 હોવા જોઈએ. એટલે 94.1 આ એની રેખીય મોટવણી થઈ ગઈ. ઇઝ ઇટ આવડેબલ? ઇટ ઇઝ આવડેબલ. બરાબર છે. ચાલો એકવાર આને સેવ કરી લઈએ તો પહેલાં, પછી બીજા ક્વેશ્ચન વધે. ભાઈ હવે જે ક્વેશ્ચન ભણવાના છે ધ્યાન રાખો, બધા ક્વેશ્ચન આમ તમે અત્યારે ખબર ના પડે, કારણ કે તમે આમાંથી ઘણી વસ્તુ હજુ સુધી જોઈ જ નથી, ભણ્યા જ નથી, તો તમને આઈડિયા ના આવે. બરોબર કે નહીં? ઓકે ચાલો આગળ વધીએ. શું છે ધ્યાનથી વાંચો. એક પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ 1 એંગસ્ટ્રોમ છે અને 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર 1 એંગસ્ટ્રોમ. બરોબર છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર આટલો છે. ભાઈ વિસ્તારને તમે ત્રિજ્યા તરીકે લઈ લઈએ કે વ્યાસ તરીકે લઈ લઈએ? હું ત્રિજ્યા તરીકે લઈ લઉં છું. ચાલો R બરાબર 0.5 એંગસ્ટ્રોમ. તો આને લખાય 0.5 ગુણ્યા 10⁻10 મીટર. 5 ગુણ્યા 10 અથવા ચાલશે આજ રાખો ને, કોઈ વાંધો નથી. ચાલો આ એની ત્રિજ્યા થઈ ગઈ. બરોબર છે. હવે મારે જોઈએ છે 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણવિક કદ. ભાઈ એક પરમાણુ હોય, એક પરમાણુ જેની ત્રિજ્યા કેટલી? R. તો એક પરમાણુનું કદ કેટલું થાય? એક પરમાણુનું કદ, તો ધ્યાન રાખવાનું પરમાણુ ગોળાકાર હોય. પરમાણુ કેવા હોય? ગોળાકાર હોય. એની ત્રિજ્યા આપણે R ધારી લઈએ તો એક પરમાણુનું કદ કેટલું? 4/3 પાઈ R3. પણ આપણને એક અણુનું કદ નથી કીધું, એક અણુનું કદ નથી, આપણને કીધું છે 1 મોલનું કદ. 1 મોલ. તો યાદ રાખવાનું 1 મોલમાં એક જ અણુ ના હોય, આવા ઘણા અણુઓ આવેલા હોય, ઘણા અણુઓ. તો 1 મોલમાં 1 મોલની સંખ્યા, ભાઈ 1 મોલની સંખ્યા કેવી? તો યાદ રાખજો 6.023 ગુણ્યા 10⁻23. આ શું છે મેં તમને સમજાઈ ચૂક્યો છું. બરાબર છે. મૂળભૂત એકમ પદ્ધતિ એમાં કે ભાઈ યાદ રાખો મોલ એ કોના જેવું છે? મોલ એ ડઝન જેવું છે. મોલ એ દ્રવ્યના જથ્થાનો એકમ છે, પણ એ જથ્થો વજન દળમાં નથી માપવાનો, એ જથ્થો સંખ્યામાં માપવાનો છે. ડઝન એટલે શું થાય? ડઝન એટલે 12, કોડી એટલે 20. ખરું કે નહીં? તો એ રીતે અહીંયા 1 મોલ એટલે કેટલા થાય? ભાઈ 1 મોલ એટલે કેટલી સંખ્યા? આટલી સંખ્યા. 1 મોલ પરમાણુ એટલે આટલા પરમાણુ, 1 મોલ અણુ એટલે આટલા અણુ, 1 મોલ માણસો તો આટલા માણસો. અને સંખ્યા જોડે લેવા દેવા છે. ખરું? તો યાદ રાખો 1 મોલમાં આટલા અણુઓ હોય, 1 અણુનું કદ આટલું, તો 1 મોલનું કદ ગણું હોય 1 મોલ પરમાણુઓનું કુલ કદ. તો હું આવું લખી નાખું V બરાબર ભાઈ 1 અણુનું કેટલું? 1 અણુનું કદ 4/3 પાઈ R3. પણ એવા અણુઓ કેટલા? 6.023 ગુણ્યા 10⁻23. ટોટલ એટલા અણુઓ 1 મોલમાં. તો તમને કદ મળી જશે. આ એનું એકચ્યુઅલ કદ કહેવાય. એટલે હું અહીંયા A તરીકે લખું 4/3, પાઈ એટલે 3.14, ત્રિજ્યા એટલે 0.5 ગુણ્યા 10⁻10 ગુણ્યા 6.023 ગુણ્યા 10⁻23. બરાબર છે. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ. 4 ગુણ્યા, જો કેલ્ક્યુલેટર વાપરવું એ પણ એક કળા છે. જ્યાં સુધી અંશના પદો પતે નહીં ત્યાં સુધી ગુણાકાર કરતા રહેવાનો. એટલે પહેલાં 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 6.023. ચાલો આટલું આવી ગયું. ભાગ્યા કેટલા કરવાના છે? ભાઈ ભાગ્યા 3 કરવાના છે. તો 3 કરી દીધા. તો આ તમારો જવાબ આવે છે VA બરાબર 3.152 ગુણ્યા 10⁻30 અને આ એટલે -7 થઈ જશે. ફરી એકવાર ટેલી કરી જોઈએ તો 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 6.023 ભાગ્યા 3. ઓકે ભાઈ સહી છે. તો
તો આટલા મીટર ક્યુબ કદ આવી ગયું. કોનું કદ આવી ગયું? 1 મોલનું, 1 મોલ અણુઓનું કદ આવી ગયું. પાક્કો? તો આવડવું જ જોઈએ. સહી પકડે હે? સહી પકડે હે. નેક્સ્ટ, આણ્વિક કદ એને એટોમિક માસ કહેવાય. બરોબર છે? વોલ્યુમ. આગળ બીજો ક્વેશ્ચન. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે. ભાઈ તમે આગળ જઈને કેમિસ્ટ્રીમાં અને ફિઝિક્સ બંનેમાં શીખશો. ફિઝિક્સમાં તો તમે ચેપ્ટર 11માં જઈને શીખશો, 11-12માં જઈને. બરોબર છે? કે એસટીપી શું? એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર કેટલું? તો યાદ રાખવાનું 0 ડિગ્રી સેલ્સિયસ અથવા 273.15 કેલ્વિન. અને આ વાતાવરણનું દબાણ, એક વાતાવરણનું દબાણ, એને આપણે આદર્શ સ્ટાન્ડર્ડ પ્રેશર કહીએ છીએ. તો 1 મોલ હાઇડ્રોજન માટે મોલર કદ અને પરમાણુ કદનો ગુણોત્તર શું થાય? જો તમને અહીંયા આપેલું છે, પણ 1 મોલ હાઇડ્રોજન વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે આટલા લીટર જગ્યા રોકે છે. ભાઈ આ જે જગ્યા રોકે ને એને એનું મોલર કદ કહેવાય. તો એનું કયું કદ છે? આ મોલર કદ. ભાઈ એને હું કહી દઉં વીએમ. વીએમ કેટલું છે? 22.4 લીટર. એટલે આને લખાય, મારે લીટરને ફેરવવું હોય તો ધ્યાન રાખવાનું ભાઈ 1 લીટર એટલે 10⁻³ મીટર ક્યુબ. 1 લીટર એટલે કેટલું થાય? તો 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરનો જે સમઘન બને એનું જે કદ હોય એને 1 લીટર કહેવાય. એટલે આ થઈ જાય તમારું 1000 સેન્ટીમીટરનો ઘન. 1000 સીસી કાર આવે છે ને, કાર સીસી એ એન્જિનનું માપ આપે છે. તો આ થઈ ગયું તમારું શું છે? 10⁻³ મીટર ક્યુબ. તો મોલર કદ આટલું છે અને એનું એકચ્યુઅલ કદ કેટલું? ભાઈ હમણાં આગળ જે મેં ગણ્યું એ રીતે ગણી નાખવાનું. જુઓ આગળ આ સૂત્ર એ જ છે, મોલર કદ અને પરમાણવિક કદનો ગુણોત્તર. બરોબર છે? તો મારે શું કરવાનું છે કે મોલર કદ એટલે કોણ? વીએમ. અને પરમાણવિક કદ એટલે હમણાં જ આગળ શીખ્યા વીએ. આવી ગયો? આના ઉપરથી ગણવાનું. બરોબર છે? એટલે તમારે ગુણોત્તર લેવાનો છે. આના ભાગ્યા આ મોલર કદ એટલે કેટલું લખીશ? 22.4 ગુણ્યા 10⁻³ છેદમાં એકચ્યુઅલ કદ એનું લેવું હોય તો 3.152 ગુણ્યા 10⁻7. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 1 એંગસ્ટ્રોમ આપેલું છે. તમે જવાબમાં થોડું વેરિએશન આવશે, તમારી રીતે તમે ગણી શકો છો. બરોબર છે? હું એટલું અત્યારે ડિટેલમાં આમાં જતો નથી, ખાલી ગણતરી છે એટલે જતો નથી. જો મેં અહીંયા ત્રિજ્યા 0.5 લઈને ચાલ્યો છું, ત્યાં એ લોકોએ કીધું છે, કઈ ગયું? અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ લીધું. પણ 1 એંગસ્ટ્રોમ પરિમાણ એમાં 2 અણુ આવેલા હોય, 2 પરમાણુ આવેલા હોય, 2 પરમાણુ આવેલા હોય. એટલે ત્રિજ્યા તો તમારે અડધું અંતર એટલે 0.5 એંગસ્ટ્રોમ જ લેવું પડશે. બરોબર છે? અને ગુણ્યા 10⁻7. આનું સાદુરૂપ આપી દેશો તો 22.4 ભાગ્યા 3.152. આ તમારું આવી જશે 7.1 ગુણ્યા 10⁴. જો આ કેટલું બધું મોલર કદ કેટલું મોટું આવ્યું. ભાઈ મોલર કદ કેટલું મોટું આવ્યું ને એટોમિક કદ કેમ નાનું છે? ના ગુણોત્તર મોટો કેમ છે? શા માટે આ ગુણોત્તર મોટો છે? ભાઈ તમે આ જે કદ ગણ્યું ને, આ કદ, આ એમાં તમારે શું વિચાર્યું ખબર છે? એક અણુ આ રહ્યો, બીજો અણુ, ત્રીજો અણુ, ચોથો અણુ, પાંચમો અણુ, છઠ્ઠો, એટલે બધા અણુ આ રીતે એકબીજાને ટચ થયેલા એવું કહેવાય. એક અણુનું કદ અને એવા એટલા અણુઓનું કદ. બરાબર છે? પણ વાસ્તવમાં પરિસ્થિતિ એવી નથી હોતી. એક અણુ અહીંયા હોય, બીજો અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, એમના વચ્ચે કેટલીક જગ્યા હોય અને એના કારણે તમે કદ ગણશો તો મોલર કદ એ ઘણું મોટું આવશે એકચ્યુઅલ કદ કરતાં. એકચ્યુઅલમાં તો શું થાય કે ભાઈ બધા એકબીજાને ટચ કરીને હોય એવું વિચારીએ આપણે કે એક અણુનું કદ કેટલું, એક અણુનું કદ આટલું, તો આટલા અણુઓનું કેટલું, એટલે આ તો મતલબ તો શું થયો કે બધાને ભેગા કરી દીધા, ટચ કરાવી દીધા એકબીજા સાથે, કદ માપ્યું. પણ વાયુના અણુઓ એમ ના હોય, વાયુના અણુ છૂટા છૂટા હોય, ખરું કે નહીં? તો એ સંજોગોમાં આપણને આ આવડવું જોઈએ. ક્લિયર દરેકને? તો મોલર કદ એનું ઘણું મોટું હોય, એકચ્યુઅલ કદ કરતાં મોલર કદ મોટું હોય. એનું વાસ્તવિક જે અણુકીય પરમાણવીય કદ કહીએ એ નાનું હોય પ્રમાણમાં. બરાબર છે? એટલે ગુણોત્તર મોટો કેમ છે એનો જવાબ આપતા આવડવો જોઈએ કે ભાઈ આણવીય કદ એ પરમાણુઓનું કુલ કદ છે, જ્યારે મોલર કદમાં કેમ મોટું આવે છે? કારણ કે એના પરમાણુ એકબીજાથી થોડા દૂર હોય, એટલે 1 મોલ જથ્થા માટે જે ટોટલ વોલ્યુમ થાય એ વધારે હશે હંમેશા. બરાબર છે? નેક્સ્ટ વાંચો ધ્યાનથી. સ્વાધ્યાય 1.16. આ અવલોકનને સમજાવો. જો તમે ખૂબ જ ઝડપથી ગતિ કરતી ટ્રેનમાં બારીની બહાર
નજીકની વસ્તુઓ જેવી કે વૃક્ષો, મકાનો વગેરેને જુઓ તો આ વસ્તુઓ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી દેખાય છે, જ્યારે દૂરની વસ્તુઓ જેવી કે પહાડની ટોચ, ચંદ્ર, તારાઓ વગેરે સ્થિર દેખાય છે. ખરેખર તમે આ માહિતગાર છો કે તમે ગતિમાં છો અને દૂરની વસ્તુઓ તમારી સાથે ગતિ કરે છે એટલે આપણને સ્થિર જ લાગે છે, બરાબર છે. એક સિમ્પલ વસ્તુ સમજાવું. માની લો કે મારી આંખ અહીંયા છે, આ મારી આંખો છે. હું કોઈ વસ્તુને અહીં જોઉં છું અને કોઈ વસ્તુને અહીં જોઉં છું. આટલું અંતર સપોઝ માની લો કે 1 મીટર છે. કેટલું છે અંતર? 1 મીટર. તો કોઈ પણ વસ્તુ, આ કોણ છે? વસ્તુ. અને આ કોણ છે? આંખ. આ વસ્તુ અને આંખને જોડતી આ રેખા ખરીને એને કહેવાય દ્રષ્ટિ રેખા. શું કહેવાય? દ્રષ્ટિ રેખા, જેને ઇંગ્લિશમાં કહેવાય લાઇન ઓફ સાઇટ. લાઇન ઓફ સાઇટ. તો શરૂઆતમાં હું કોઈ વસ્તુને આમ જોતો હતો, અને આ વસ્તુ અહીંથી આમ આવી ગઈ એટલે મેં તરત આમ જોઈ, આમ. ભાઈ આ રીતે જોઈશ એનો મતલબ શું? કે દ્રષ્ટિ રેખા ઝડપથી બદલાઈ ગઈ. કારણ કે થોડુંક અંતર ભલે 1 મીટર જ કાપે છે, પણ એનાથી જે આ ખૂણો બને છે એ ખૂણો મોટો બને છે. કેવો બને છે? મોટો ખૂણો. તો નજીક રહેલી વસ્તુ થોડુંક અંતર પણ કાપે, તો પણ એની જે દ્રષ્ટિ રેખા છે, 2 દ્રષ્ટિ રેખાઓ એ ઝડપથી બદલાશે અને બંને વચ્ચેનો ખૂણો વધારે મોટો હશે. એટલે તમને એવું લાગશે કે એ વસ્તુ ઝડપથી ખસી ગઈ, બરાબર છે. પણ એની વસ્તુ વિચાર કરો કે 2 વસ્તુઓ એકબીજાથી 1 મીટર અહીં આવેલી છે, એક આ રહી ને એક આ રહી. એટલે એક વસ્તુ અહીં હતી અને થોડા સમય પછી અહીં જતી રહી. તો પણ જો દ્રષ્ટિ રેખા વચ્ચેનો ખૂણો તો ઘણો જ નાનો છે. આ જે ખૂણો છે એ ઘણો નાનો થશે. વસ્તુઓ જેટલી દૂર હશે એટલો આ ખૂણો નાનો થતો જશે. એટલે તમે બસમાંથી બેસીને દૂર રહેલા, બહુ નજીકના, એટલે આ નજીક એટલે બહુ નજીક પણ નહીં હોય પાછા, ભલે એ 100-200 20-30 મીટર 50 મીટર નજીક હશે, છતાં પણ બંને વડે તમારી આંખ આગળ જે ખૂણો બનશે ને એ ખૂણો ઘણો જ નાનો હશે. અને આ જે દ્રષ્ટિ રેખા છે એ ઝડપથી બદલાશે નહીં. અને એના કારણે ભલે તમે ગતિ કરો છો પણ તમને એવું જ લાગશે, બરાબર છે, કે વસ્તુ કેવી છે? સ્થિર. ઊંધું વિચારીએ, બરાબર. 2 વસ્તુઓ વિચારી. હવે આપણે જે અહીં ક્વેશ્ચન છે એ વિચારીએ કે માની લો કે તમારી બસ અહીં હતી ત્યારે તમે આ વસ્તુને અહીં જોતા હતા. થોડા સમય પછી તમારી બસ અહીં આવી ગઈ ત્યારે તમે વસ્તુને અહીંથી જોવો છો. તો આ જે ખૂણો આંતરાશે એ ઘણો નાનો હશે. એટલે આ દ્રષ્ટિ રેખામાં કંઈ ખાસ ફેરફાર થતો નથી. આ તો વિચારો તમે, મેં આટલે જ દોર્યું છે. બાકી બસથી આપણે દૂરની વસ્તુઓ જોઈશું, કોઈ પહાડ જોતા હોય તો કેટલા કિલોમીટર દૂર હશે, તો આપણને લગભગ કેવું લાગશે? સ્થિર. કારણ કે એના વડે જે ખૂણો આંતરાશે એ સેકન્ડમાં, મિનિટમાં જ હશે, બહુ નાનો ખૂણો હશે અને એના કારણે લગભગ આપણને સ્થિર દેખાશે. ક્લિયર થઈ ગયું દરેકને? ખાલી માહિતી માટે છે, સમજવા લાયક. નેક્સ્ટ, સૂર્ય એક ગરમ પ્લાઝમા છે જેની અંદરના ભાગનું તાપમાન 10⁴ કેલ્વિનથી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6000 કેલ્વિન છે. બે સૂર્ય માની લઉં તો સૂર્યનો જે વચ્ચેનો ભાગ છે અહીંયા તાપમાન છે 10⁷ કેલ્વિન, જ્યારે એની સપાટી ઉપરનું તાપમાન છે 3000 કેલ્વિન. સેમ વસ્તુ તમે પૃથ્વી માટે વિચારવા જાઓ. પૃથ્વીનું પેટાનું તાપમાન લગભગ 3500-3600 કેલ્વિનની આજુબાજુ છે, જ્યારે સપાટી ઉપરનું તાપમાન એવરેજ 320 કેલ્વિનની આજુબાજુ છે. 40-50 ડિગ્રી આપણે કહી શકીએ, ખરું કે નહીં? તો આ પૃથ્વીનું તાપમાન છે. અહીંયા સૂર્યનું આપ્યું છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં ના રહે. ભાઈ 10⁷ તો એટલું ઊંચું તાપમાન થયું કે પદાર્થ પીગળી જાય. એટલે પ્રવાહી અવસ્થામાં પણ ના રહે, એનું બાષ્પીભવન થઈ જાય. એક રીતે પૃથ્વી ઉપર વિચારીએ તો સૂર્યની દળ ઘનતા ઘન અને પ્રવાહીની વાયુ ઘનતામાંથી કયા વિસ્તારમાં હોવાની તમને ધારણા છે? ભાઈ સૂર્યની ઘનતા આપણે શોધવાની છે અને નક્કી કરવાનું છે કે સૂર્યની ઘનતા એ ઘન પદાર્થોની ઘનતા જેટલી છે કે પ્રવાહીની ઘનતા જેટલી છે કે વાયુની ઘનતા જેટલી છે, એ આપણે ધારણા કરવાની છે. તમારું અનુમાન સાચું છે કે નહીં તેની ચકાસણી નીચે આપેલી માહિતી પરથી કરો. આ માહિતી પરથી આપણે નક્કી કરવાનું છે. તો ચાલો હું એક કામ કરું કે સૂર્યની પહેલાં ઘનતા શોધી કાઢું. સૂર્યની દળ ઘનતા. ભાઈ મને ખબર છે કે સૂર્ય ગોળો છે, બરાબર ને? અને ગોળો હોય, પહેલાં તો ઘનતાનું સૂત્ર શું છે? ભાઈ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. સૂર્યનું કદ કેટલું? ભાઈ સૂર્ય એક ગોળો છે અને ગોળો છે તો એનું કદ કેવું હોય? તો 4/3 પાઈ r³. તો મારે એની દળ ઘનતા જોઈતી હોય, દળ ઘનતા. આ 3ને ઉપર મોકલી દઉં. ચાલો 3. સૂર્યનું દળ તમને આપેલું છે. ભાઈ દળ કેટલું છે? 2 × 10⁻30.
કદમાં 4 પાઈ છે 3.14 અને ત્રિજ્યા આપેલી છે 7 × 10⁸ નો ઘન. ચાલો આનું સાદુરૂપ આપી દઈએ આપણે. 3 × 2 ભાગ્યા 4 ભાગ્યા 3.14 ભાગ્યા 7 ભાગ્યા 7. ભાઈ આ આપણને લગભગ મળે છે 0.00139 ઇન્ટુ 10⁶. આ 30 અને આ 24 એટલે ઉપર જશે તો 6 થઈ જશે ખરું. આટલા કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. અને થોડુંક વધારે સરખું લખીએ તો 1.39 અથવા 1.4 પણ લખી શકો. 10⁻³ kg પ્રતિ મીટર ક્યુબ. બરાબર છે. તો તમે જુઓ અહીંયા જોવો સૂર્યની જે ઘનતા આવી બેનું મૂલ્ય કેટલું આવ્યું 10⁻³ જેટલું 1.49. તમને ખબર હોવી જોઈએ પાણીની ઘનતા. પાણીની ઘનતા તમે લેવા જશો તો કેટલી થશે 1 × 10⁻³ kg પર મીટર ક્યુબ. જે પૃથ્વી ઉપર આ પદાર્થ કેવો છે પ્રવાહી છે ખરું કે નહીં. ચાલો કોપરની ઘનતા કહી દઉં. કોપર અથવા તાંબુ લોખંડ છેલ હોય ચાલો હું કોપર કહું. ભાઈ કોપરની ઘનતા લગભગ છે 8.9 × 10⁻³ kg પ્રતિ મીટર ક્યુબ. બરાબર. અને જો તમે લેવા જશો વાયુ પૃથ્વીની સપાટી પર સામાન્ય જે ગેસ છે એની ઘનતા જોવા જશો તો ઘણી ઓછી છે 10⁻³ એપ્રોક્સિમેટલી. સાચી નથી સંપૂર્ણ. 10⁻³ kgના ગ્રામની ગ્રામ પ્રતિ મીટર ક્યુબ હોય એમાં. કેજી પ્રતિ મીટર ક્યુબ નહીં ગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો ગ્રામને હું કેજીમાં કન્વર્ટ કરું તો આ 10⁻³ થાય. તો તમે જોઈ શકો કે આ જે ઘનતા આવી સૂર્યની એ લગભગ પાણી અને કોપર એટલે કે ઘન અને પ્રવાહીની ઘનતા જેટલી જ છે. ઘન અને પ્રવાહીની ઘનતાની આજુબાજુ જ છે. તો સૂર્ય ઉપર જે દ્રવ્ય છે એ આપણે અંદાજો મારી શકીએ કે ભાઈ ઘન પ્રવાહી સ્વરૂપે હોઈ શકે, વાયુ સ્વરૂપે તો ના હોઈ શકે કેમ કે વાયુની ઘનતા ઘણી નાની છે. પણ આ સંપૂર્ણ સાચું પણ નથી. સમજો કોઈ પણ દ્રવ્ય કયું સ્વરૂપ ધારણ કરે ને એનો આધાર માત્ર તાપમાન ઉપર નહીં દબાણ ઉપર પણ રહેલો છે. એ આપણે ચેપ્ટર 11માં ભણવાના છીએ જેને ફેઝ ડાયાગ્રામ કહેવાય. હવે નવા સિલેબસ મુજબ એ 10 ચેપ્ટર છે પણ એમાં આપણે ભણવાના છીએ કે પદાર્થનું દબાણ અને તાપમાન નક્કી કરશે કે કઈ સ્વરૂપમાં હશે ખરું કે નહીં. તો સૂર્યનું દબાણ શું છે તાપમાન શું છે એ પ્રમાણે એનું આપણે ઘનતા કયા સ્વરૂપમાં ત્યાં દ્રવ્ય હશે એ આપણે નક્કી કરી શકીએ. પણ અત્યારે આપણે એક અંદાજો મારી શકીએ કે ભાઈ વાયુ સ્વરૂપે તો નહીં હોય કારણ કે વાયુ સ્વરૂપની ઘનતા ઘણી નાની છે જ્યારે ઘન અને પ્રવાહીની ઘનતા સાથે આ ઘનતા મેચ થાય છે એટલે લગભગ સૂર્યમાં પ્રવાહી અથવા દ્રવ્ય સ્વરૂપ ઘન સ્વરૂપ હોવું જોઈએ ખરું કે નહીં. ચાલો આ બધા દાખલા જે ગણીએ છીએ એ બધા જાણકારી માટે છે. એ બીજા ચેપ્ટરને એની જોડે કોઈ લેવા દેવા નથી. બરાબર છે. આ થોડુંક બેઝિક નોલેજ માટે છે. ધ્યાન રાખજો. નેક્સ્ટ. ઓકે તો મને લાગે દાખલા પતી ગયા છે. ખરું ભાઈ બચ્ચાઓ. તો ધ્યાન રાખજો આ ચેપ્ટરના બધા દાખલા બધી થિયરી બધું જ મેં ક્લિયર કરી નાખ્યું છે. બરાબર છે. તો લીગલી આ ચેપ્ટર 6 દિવસમાં પતી ગયું. 6 લેક્ચરમાં આ ચેપ્ટર પૂરું થઈ ગયું. બરાબર. પણ આ જે પત્યું ને એ એનસીઆરટી પત્યું સ્કૂલ લેવલના તમારા. કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે આપણે ત્રુટીઓ પણ ભણવાની છે અને પારિમાણિક સૂત્રોના ઉપયોગથી બીજા કેટલાક એમસીક્યુઝને બધું પણ ગણવાનું છે. એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે લઈને આવીશું. બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચર આપણે ભણીશું પારિમાણિક સૂત્રોનો અને એના પછી 8મો લેક્ચર આખો ત્રુટીઓનો વન શોટ લઈશું. 1.5 થી 2 કલાકનો લેક્ચર લઈ અને ત્રુટીઓ આખી પતાવી દઈશું એક જ લેક્ચરમાં. ત્રુટીઓનો જે ટોપિક છે એ એનસીઆરટી બુકમાંથી એલિમિનેટ થઈ ગયો છે, નીકળી ગયો છે. તમારી સ્કૂલમાં નહીં પૂછાય પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં હજુ પણ કદાચ શક્યતા છે. માની લો કે કદાચ ત્યાં પણ ના પૂછાય તો એના ઉપરથી ઘણા બધા એમસીક્યુ કેવી રીતે ગણાય એ પણ શીખવું પડશે. એટલા માટે આપણે ત્રુટીઓ શીખીશું જ. બરાબર છે. તો ચેપ્ટર નંબર 8 આપણો ત્રુટીઓનો આવશે અને ચેપ્ટર નંબર 6 પારિમાણિક સૂત્રોના બીજા કયા ઉપયોગો છે એ આપણે શીખીશું. ખરું. પણ લેક્ચરને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. બીજા છોકરાઓ સુધી પણ પહોંચવો જોઈએ. બરાબર છે. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો.